આપણી વચ્ચે બિરાજમાન જે ઋષિકુમારો પ્રાચ્ય છાત્રો છે તેમને પ્રતિભાવ પોતાના હૃદયગત જે ભાવ છે એને પ્રગટ કરવા માટે હું ક્રમશઃ અહીંયા બોલાવીશ। તેમાં સર્વપ્રથમ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળમાં પ્રાધ્યાપક તરીકે સેવા બજાવનાર એવા આપણા પ્રાચ્ય ઋષિકુમાર અને અમારા વડીલ મિત્ર જ્યેષ્ઠ બંધુ શ્રી પંકજભાઈ રાવલને હું નિવેદન કરીશ કે તેઓ શ્રી અહીં આવીને આપણી આ રૂડી સંસ્થા જેમાં આપણે બિરાજમાન છીએ એ સંસ્થા વિશે આપણને પોતાના હૃદયગત ભાવ પ્રગટ કરે। આદરણીય શ્રી ડોક્ટર પંકજભાઈ રાવલ મહોદય। અનેક વિદ્વત જનરત્ન પૂર્ણમ વેદોદ કન્યાય તરંગ રમ્યમ અલંઘનીયમ ગુરુતીર્થમેકમ સભા સમુદ્રમ શિરસા નમામિ। પરમ શ્રદ્ધેયાઃ પરમ પૂજ્યાઃ એતસ્ય સ્થાનસ્ય અધિષ્ઠાતારઃ શ્રી રસરાજ પ્રભવઃ પૂજ્યાઃ દાદાજી ચરણાઃ મંચસ્થ મહાનુભાવાઃ ભવन्तः સર્વેપि સજ્જનાઃ સ્વજનાઃ। ભગવતઃ પુરાણ પુરુષોત્તમસ્ય કૃપા પ્રસાદેન પૂજ્યાનાં દાદાજી ચરણાનાં અનુકંપયા વર્તन्तु સંસ્કૃત મહાવિદ્યાલये ये गुरवः सन्ति तेषां गुरूणाम् अनुकंपया च अहम् अद्य अत्र समुपस्थितः अस्मि। इदमस्ति मदीयं परमं सौभाग्यम्। अत्रावसरे पुनरेकवारं भवत्सु विराजमानं परमात्मानं नत्वा संस्था परिचय विषये अहं किञ्चित् वचामि। भगवान पुराण पुरुषोत्तमना कृपा प्रसादथी अने पूज्य दादाजीनी अहैतुकी कृपाथी आ संस्था में 1989 थी लई 2003 सुधी अभ्यास करवानो ठाकुरजी अवसर आप्यो। दादाजीए कृपा करी, गुरुजनोए भणाव्या। संस्था शब्द ज एक एवो छे के जेनी अंदर आपणे सम्यक प्रकारेण सुचारुतया यस्मिन् स्थीयते सा संस्था सारी रीते आपणे आपणामां रही शकीए एवुं जे शीखवे एने संस्था कहेवाय। एवुं शिक्षण अथवा तो एवा विचारो जे संस्थामांथी प्राप्त थया छे ए संस्थानो मारे परिचय मात्र वाणीने पवित्र करवा माटे आपवानो छे अने जे संस्थामां रहीने आपणे भण्या छीए ए संस्थाना केटलाक सोपानो केटलाक कार्यो आपणे पुनः एकवार ताजा करी लईए, एनुं स्मरण थाय। અને ક્યારેક આપણને એવું પણ થાય કે આ તો હું અહીંયા અભ્યાસ કરતો હતો ત્યારે મને નહોતી ખબર, આ તો આજે ખબર પડી। પૂજ્ય દાદાજીએ 1967 ની અંદર આ સંસ્થાની સ્થાપના કરી જેને આપણે ભાગવત વિદ્યાપીઠ કહીએ છીએ। કૃષ્ણધામ એવું જેમણે નામ આપ્યું હતું। ભાગવત વિદ્યાપીઠ એ આ સંસ્થાનું નામ છે। રસરાજ પ્રભુ જ્યાં બિરાજે છે, ભગવાન પુરાણ પુરુષોત્તમનું વાંગમય સ્વરૂપ જે મંદિરમાં બિરાજે છે ત્યાં પણ ભાગવતજી બિરાજે છે। અને પૂજ્ય દાદાજીની દીર્ઘદ્રષ્ટિ કે પૂજ્ય ભાગવત ઋષિજી પણ આ ધુરાને ખૂબ સારી રીતે સંભાળી અને માત્ર એક ભાગવત શબ્દને કેન્દ્રમાં રાખી અને ભાગવત ગ્રંથ પર, ભાગવત મહાપુરાણ પર વિચરણ કરી અને જેમણે અનેક ઋષિકુમારો સમાજને આપ્યા એવી આ સંસ્થાને આપણે ભાગવત વિદ્યાપીઠના નામથી ઓળખીએ છીએ, પરંતુ એનું એક નામ છે કૃષ્ણધામ। પૂજ્ય દાદાજીના સંકલ્પ પ્રમાણે તો આ સંસ્થાના 4 સ્તંભ છે, જેમાં એક છે શિક્ષણ, એક છે સંશોધન, એક છે સંસ્કાર અને એક છે સ્વાસ્થ્ય। મહાપુરુષો કેટલા ક્રાંતદ્રષ્ટા હોય છે, દીર્ઘદ્રષ્ટા હોય છે, એનું આ પ્રમાણ છે। શ્રીમદ ભાગવત મહાપુરાણ અહીંયા ભણવાનો અવસર મળ્યો છે। પ્રભાત ફેરી દરમિયાન મંદિરમાં બેસી અને પૂજ્ય નિરોલા ગુરુજી પાસે 1 કે 2 શ્લોક પહેલા ભાગવતજીનું પારાયણ કરીએ અને પછી કોઈ એક શ્લોક પર અધ્યયન કરીએ। પૂજ્ય ગુરુજી અધ્યયન કરાવતા અને જ્યારે જ્યારે કથામાં દાદાજી સાથે જવાનો અવસર મળ્યો ત્યારે અથાગ પરિશ્રમ પછી પણ રાત્રિના સમયે પૂજ્ય દાદાજી ક્યારેક ભાગવતજીના પાઠ ભણાવતા। એવો પણ રૂડો અવસર આ દેહને મળ્યો છે, એ પણ એક સૌભાગ્ય છે। શિક્ષણ એ પહેલો પાયો છે આ સંસ્થાનો, જેમાં વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય એ કેન્દ્ર બિંદુમાં છે। અહીંયા ભણતા હતા ત્યારે રઘુવંશના
કથાનકના આધારે વર્તંતુ અને કૌશની કથા ઘણી બધી વખત સાંભળી. જ્યારે કોંડિન્ય ગુરુજીની નિશ્રામાં બહારથી શ્રેષ્ઠીજનો, વિદ્વતજનો, મહાપુરુષો આવતા અને વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયની એ મુલાકાત લેતા, સભા કરતા, અને એ સમયે અલગ અલગ ગુરુજનોના મુખેથી વર્તંતુ અને કૌશની કથા અનેક વખત અનેક પરિપ્રેક્ષ્યમાં સાંભળી છે. એ શિક્ષણનો પાયો વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય જેના કેન્દ્રમાં છે. સંશોધન એ પણ આપણા ઋષિમુનિઓની એક દેણ છે. વેદોથી લઈ, બ્રાહ્મણ ગ્રંથોથી લઈ, આરણ્ય ગ્રંથથી લઈ, ઉપનિષદથી લઈ, પુરાણ, ઉપપુરાણ અને સ્મૃતિઓ સુધીના ઉત્તરોત્તર આપણા જેટલા પણ ગ્રંથો છે એ કાળક્રમે આપણે જોઈએ, સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો આપણને ખ્યાલ આવે અલગ અલગ ઋષિઓની એ તપશ્ચર્યા છે, એમનું એ સંશોધન છે. પૂજ્ય દાદાજીએ વલ્લભનિધિ અને કૃષ્ણનિધિના નામે આપણને સંશોધન શબ્દ સમજાવ્યો અને ઘણા બધા ગ્રંથો આપણને આપ્યા. કથા કરતા કરતા આટલું બધા ગ્રંથોનું પણ પ્રકાશન થઈ શકે એ આજે આપણે વિચાર કરવા બેસીએ તો પણ આપણા મનને થાક લાગે છે, જે દાદાજી આપણને કરીને આપ્યું છે. સંશોધન એ આ સંસ્થાનો બીજો પાયો છે. સંસ્કાર એ આ સંસ્થાનો ત્રીજો પાયો છે, જેની અંદર મુંબઈની અંદર વલ્લભનિધિ, ચંપારણ્યની અંદર, વિદેશની અંદર કેટલાક મંદિરો, રામેશ્વરની અંદર મંદિર, અહીંયા ઠાકોરજીનું આ સ્વરૂપ, આ બધા મંદિરોના માધ્યમથી સમાજમાં સંસ્કાર શબ્દ વહેતો થાય એના માટે થઈ એવા આશયથી પૂજ્ય દાદાજીએ સંસ્કાર શબ્દને આકૃતિબદ્ધ કરવા માટે, સુસંસ્કૃત કરવા માટે આવા કેટલાક દેવસ્થાનો આપણને આપ્યા. આમ તો એવું કહેવાય છે કે જ્યાં આકાર હોય ત્યાં વિકાર હોય, પરંતુ એ વિકારને દૂર કરવાનું કાર્ય સંસ્કાર કરતા હોય. તો એ આકારમાં રહેલા વિકારને દૂર કરવાનું કાર્ય પૂજ્ય દાદાજીએ આવા કેટલાક મંદિરોના માધ્યમથી એક સંસ્કારના કેટલાક કેન્દ્ર બિંદુઓ આપ્યા આપણને, જેથી કરીને આપણે ત્યાં સમયે સમયે જશું તો આપણી અંદર એ બધા સંસ્કારો સુસંસ્કૃત થતા આપણે જોઈ શકશું, સમાજ સુધી લઈ જઈ શકશું. ચોથો આનો સ્તંભ આપ્યો સ્વાસ્થ્ય. નિરામય તીર્થ આનો ચોથો સ્તંભ છે. ભાગવતને કેન્દ્રમાં રાખીને આ સંસ્થા છે. પૂજ્ય દાદાજીએ સંપૂર્ણ જીવન ભાગવતજીની ઉપાસના કરી છે. રસરાજ પ્રભુજીના સાનિધ્યમાં બેઠા છીએ. આ ચાર સ્તંભ ઉપર આ સંસ્થા છે. તો આ ચારે ચાર સ્તંભને આપણે ચાર પુરુષાર્થની દ્રષ્ટિએ આપણે જોઈએ તો શિક્ષણ એનો ધર્મ છે, સંશોધન એનો અર્થ પુરુષાર્થ છે, સંસ્કાર એનો કામ પુરુષાર્થ છે, અને સ્વાસ્થ્ય એનો મોક્ષ પુરુષાર્થ છે. આવા ચાર પુરુષાર્થથી, ચાર સ્તંભથી સુશોભિત એવી આ ભાગવત વિદ્યાપીઠ આજે જે કંઈ રૂડી રૂપાળી આપણે જોઈ રહ્યા છીએ, અથવા તો આજે આપણે સમાજમાં જે કોઈ રીતે આપણી પોતાની જાતને રૂડા સમજીએ છીએ, રૂડા કરવાનું કાર્ય જે સંસ્થાએ કર્યું છે, એ સંસ્થા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણના 12મા સ્કંદનો 7મો અધ્યાય એવું કહે છે કે જેની અંદર મહાપુરાણના કેટલાક લક્ષણો આપ્યા છે. સર્ગસ્યાથ વિસર્ગશ્ચ વૃત્તિરક્ષાંતરાણી ચ વંશો વંશાનુસરિતમ સંસ્થા હેતુરપાશ્રય. તેમાં સંસ્થા શબ્દનો અર્થ આપ્યો છે પ્રલય. અહીંયા આવી આપણી અવિદ્યા નષ્ટ થાય, આપણું અજ્ઞાન નષ્ટ થાય, આપણા વિકારો નષ્ટ થાય, આપણને જીવન જીવવાની એક સાચી દિશા અને સાચો રાહ મળે. આવા આશયથી પણ આ સંસ્થા શબ્દ આપણને આજે ચરિતાર્થ થતો જોવા મળે. આવી સંસ્થામાં રહી અને ઠાકોરજી અને પૂજ્ય દાદાજીએ અભ્યાસ કરવાનો અવસર આપ્યો અને જે ગુરુજનો પાસેથી ભણ્યા છે, લગભગ એવું કહેવાય છે કે પરંપરાગત રીતે પાઠશાળામાં રહીને ભણેલા વિદ્યાર્થીઓ પાસે જો આપણે બેસીએ તો 24 કલાકમાં એક વખત ગુરુજી શબ્દ ન સંભળાય એવું ક્યારેય ન બને. અને કોઈક મહાપુરુષે તો એવું સંશોધન કર્યું છે કે છાત્રાલયમાં સૌથી વધારે શબ્દ જો કોઈ બોલાતો હોય તો એ શબ્દ છે ગુરુજી. તો એવા ગુરુજનોના સાનિધ્યમાં રહી અને આપણે જે અભ્યાસ પ્રાપ્ત કર્યો છે એ અભ્યાસનો સંપૂર્ણ શ્રેય આવી આદર્શ કે જેની અંદર રહી અને આપણે ચરિતાર્થ કર્યું છે, અથવા તો આવા સંસ્થાના પ્રત્યક્ષ આપણે દ્રષ્ટા અને સાક્ષી બન્યા છીએ, એ આપણા સૌના જીવનનું સૌભાગ્ય છે. આ સંસ્થાનો પરિચય, આ સંસ્થામાં રહીને ભણ્યા તો ખબર પડી કે સંસ્થાનો પરિચય કેવી રીતે આપી શકાય, અથવા તો કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ પણ સમયે સમયે સંસ્થાનો પરિચય આપીએ છીએ કે જેથી કરીને આપણે ભાન ન ભૂલી જઈએ, ક્યારે આપણને આપણા વિદ્યા ઉપર મદ ના આવે, ક્યારે આપણે આપણા જ્ઞાન ઉપર અભિમાન ના આવે. એના માટે સમયે સમયે આપણે આ સંસ્થામાં આવતા રહીએ, સંસ્થાનો પરિચય પ્રાપ્ત કરતા રહીએ, તો આપણને કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને સમાજને એક સાચી દિશા આપતા
આ માર્ગદર્શન આપવાનું કાર્ય આજે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પૂજ્ય દાદાજીની ચેતના કરી રહી છે એવું જ્ઞાન અનવરત થાય આવા આશયથી એક મંગલ પ્રયાસ કર્યો છે. આવી સંસ્થામાં રહીને ભણવું એ આપણે સૌનું સૌભાગ્ય છે. પૂજ્ય દાદાજીની ઉપસ્થિતિમાં રહીને ભણ્યા છે એમનું તો પરમ સૌભાગ્ય છે, પણ અહીંયા એમની સૂક્ષ્મ ચેતના આજે પણ એટલી જ વિચરણ કરી રહી છે. એના પણ આપણે કદાચ અનુભવ દ્રષ્ટા તો હશું જ. આવા શુભભાવ સાથે પૂજ્ય દાદાજીના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરીને પૂજ્ય દાદાજીની કૃપાથી એક વખત પૂજ્ય દાદાજી પર એક શતક રચના કરવા માટેનો એક અવસર ઠાકોરજી આપ્યો હતો, જેની અંદર એક પદ્ય મૂક્યું હતું. કદાચ દાદાજીએ જ પ્રેરણા કરી હશે. એ પદ્ય સાથે વાતને વિરામ આપું. મનસી સાત્વિકો ભાવઃ ચરણે રજયે વચ સ્થાનમંગ પ્રતીક્ષાયમ વૃદ્ધો જાતો તમો ગુણ. પૂજ્ય દાદાજીને જેમણે સશરીરે જોયા હશે એમને ખ્યાલ હશે કે પૂજ્ય દાદાજી કે જેમના હૃદયની અંદર સદા સર્વદા સાત્વિક ગુણ નિવાસ કરતો હતો, રજોગુણ પોતે ખુલ્લા પગે ચાલતા એટલે એના ચરણની અંદર જે રજ લાગતી હતી એ જ રજોગુણ હતો, બીજો કોઈ રજોગુણ નહોતો. એમના જીવનમાં સત્વગુણ હતો, ચરણમાં રજોગુણ હતો, મનમાં સત્વગુણને સ્થાન આપ્યું, ચરણમાં રજને સ્થાન આપ્યું. એટલે તમોગુણને એમ થયું કે કદાચ મને પણ કોઈક સ્થાન મળશે. આવી પ્રતીક્ષામાં ને પ્રતીક્ષામાં આ ભૂમિમાં તમોગુણ વૃદ્ધ થઈ ગયો. પૂજ્ય દાદાજીના શરીરની અંદર, પૂજ્ય દાદાજીના મનમાં, પૂજ્ય દાદાજીના જીવનમાં જેને તમોગુણને પ્રવેશ કરવાનો એક પણ અવસર નથી મળ્યો. એવી પૂજ્ય દાદાજીની શુભ ચેતનાને નતમસ્તક પ્રણામ કરી આપ સૌ સુધીજનોને વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું. સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. પુરાણ પ્રજ્ઞા નવ પંકજમ કિમ, પુરાણ પ્રજ્ઞા નવ પંકજમ કિમ ચિત્રમ સમુદ્રે લભતે વિકાસમ. પુરાણ પ્રજ્ઞા નવ પંક જેવા શ્રી શ્રી પંકજભાઈની વાણીથી આપણે સૌ આપ્લાવિત થયા. સંસ્થાનો એમણે પરિચય આપ્યો. પુનઃ તેમનો આભાર.